નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલ નવાપુરા ગામે જર્જરિત નાળું તૂટતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના નવાપુરા ગામનું નાળું ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું। ગ્રામજનો દ્વારા અવારનવાર સરપંચ અને તલાટીને પણ આ બાબતે જાણ કરવામાં આવેલ છતાં પણ આ બાબતે ગ્રામજનોની રજૂઆત ધ્યાને ના લેવાતા આ વર્ષે પહેલા જ વરસાદમાં આ નાળું ધોવાઈ ગયું છે। નાળું ધોવાઈ જતા ગ્રામજનોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે, તેથી ગ્રામજનો હાલ ગાડી પસાર થઈ શકે તે માટે પથ્થરો મૂકીને જગ્યા બનાવીને જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે। ઘણીવાર રજૂઆત કરવા છતાં સરપંચ અને તલાટી કોઈ આ વાતને ધ્યાને ન લેતા ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો સમય આવ્યો છે। ત્યારે નાળાને વહેલી તકે બનાવી આપવાની માંગ ગ્રામજનો કરી રહ્યા છે। આ નાળું અમારે 1 વર્ષથી તૂટેલું હતું, પણ થોડું જવાય એવું હતું, પણ હવે તો ચાલતા જવાય એવું બી નથી રહ્યું। જેથી કરીને સરકારને એવી નમ્ર વિનંતી કે અમને સારી ગુણવત્તાવાળું અને સારું નાળું બનાવી આપે એવી નમ્ર વિનંતી કરીએ છીએ।